અમદાવાદના વૈષ્ણોદેવીથી ઝુંડાલ તરફ જતા લોકોને થોડા દિવસોથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા વગર તંત્ર દ્વારા ડિવાઈડરનો કટ બંધ કરી દેવામાં આવતા ન્યૂ ત્રાગડ રહેતા લોકોને યુટર્ન લેવા માટે 6 કિલોમીટર દૂર સુધી જવું પડી રહ્યું છે। ન્યૂ ત્રાગડ વિસ્તારમાં રહેતા લોકોને હાલાકી। તંત્રના મનફાવે તેવા નિર્ણયથી હાલાકી। અંડરપાસ નજીકનો કટ કરી દેવાયો બંધ। કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા વગર કટ બંધ કરી દેવાયો। કટ બંધ કરી દેવાતા 6 કિલોમીટરનો ફેરો ફરવા લોકો મજબૂર। અમદાવાદના વૈષ્ણોદેવી અંડરબ્રિજથી ઝુંડાલ તરફ જતા રિંગ રોડ પર હોટલ હિલ્લોક પાસે ડિવાઈડરમાં આપવામાં આવેલો કટ તંત્ર દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતા આસપાસમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। કોઈપણ વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા વગર તંત્ર દ્વારા 17 જાન્યુઆરીથી આ કટ સદંતર બંધ કરી દેવાયો છે, જેને કારણે ન્યૂ ત્રાગડ વિસ્તારના રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ગાંધી ચિંધ્યા માર્ગે જઈ અને આંદોલન કરવા પડશે। આ બહેરાઓના કાને કશું પડવાનું નથી, કશું કોઈ રિઝલ્ટ આવવાનું નથી। આ તમે ભલે અમારા જોડેથી જવાબ લઈ જાઓ, રિઝલ્ટ ઝીરો, કોઈ સાંભળનાર નથી। બહેરા છે, કાન બહેરા છે। ગોધીજી કીધું હતું મત બોલો મત સુનો, એની 3 વાતો હતી। આ 3 વાતો વાળા જ છે બધા, દેખવાનું એ નહીં, સાંભળવાનું નહીં। એમની ચૂંટણીઓ આવે એટલે ખેસ નાખીને આવી જવાનું। 10 ખુરશીમાં વેચાયેલા અમે બધા છીએ। આ તમામ ફ્લેટવાળા 10 ખુરશીઓ વેચાયેલા છે। અમારી ટીમ અહીંયા ઇન્ચાર્જ જેસીબીને ફોન કર્યો, ટ્રાફિક જેસીબી, ત્યારે એમને એમ કીધું કે હું કાલ લેવડાવી લઉં। તેના વિશે શું કહેશો, જશે કે નહીં જાય? નહીં, કશું શું જાય, કશું કોઈ વસ્તુ નહીં થવાનું હોય। તમે આયા ભલે આયા, આવકારીએ છો અને તમે પત્રકારો જ અમારી વાત પહોંચાડી શકો એમ છો, બાકી આ તો કશું સાંભળવાનું નથી। અમને 100% વિશ્વાસ નથી। પેલાને ફોન કર્યો 95, પહેલાં 102 મેં કર્યો, એટલે કે ક્યાંથી બોલો છો? હું અમદાવાદ, ઉત્તર ગુજરાત, બરાબર। એટલે કે શું હતું, હું ટ્રાફિક થઈ ગયો છે ભાઈ, જબરજસ્ત ટ્રાફિક ભાઈ, ધમાલ થઈ જાય એવું હતું। 2 ગાડી આ બાજુ, 2 ગાડી આ બાજુ, પેલો પાછું ન જાય, પેલો કે હું એ પાછો ન જાઉં। શું કરવાનું? છોકરાઓને 20 મિનિટ પ્રોગ્રામ હતો સ્કૂલમાં, 20 મિનિટ મોડું થયું, શિક્ષકોનું સાંભળવું પડ્યું। પણ દરેકને તો અમે ફરિયાદ ક્યાં ન કરીએ? આજે તમે આવ્યા છો, તમારા દ્વારા અમે રજૂઆત કરીએ છીએ અને તમે અમારી વાત પહોંચાડો એવી અમે આશા રાખીએ છીએ। મારું નામ પ્રાચી નીતિન આચાર્ય છે। હું અહીંયા આનંદ આઈ લાઈફમાં રહું છું અને આ અમે છેલ્લા સંઘર્ષ તો 3-4 વર્ષથી કરી જ રહ્યા છીએ, કારણ કે એક ડિવાઈડર બંધ કરે, બીજું ડિવાઈડર ચાલુ કરે, પાછું બંધ કરે, ચાલુ કરે। આ આખો ભૂપેન્દ્રભાઈનો મત વિસ્તાર છે, મુખ્યમંત્રી છે, તો અમને અપેક્ષા એ મુખ્યમંત્રી પાસે વધારે હોય। મોટા બાળક જોડે હંમેશા મા બાપને અપેક્ષા વધારે હોય, અમને પણ એટલી તો અપેક્ષા રહે જ કે અમને રસ્તાની તો સગવડ એ અમારી પ્રાથમિક જરૂરિયાત છે। અમારી દીકરીઓ ઘરનાળામાંથી કેમનું નીકળે? તમે જુઓ કે બાજુમાંથી કોઈ કોમેન્ટ પાસ કરીને નીકળી જાય, કોઈ અડીને નીકળી જાય, તો છોકરીઓ ક્યાં જાય? મોટાને બધાને સમસ્યા છે, પણ દીકરીઓનું વિચારો। આમ તમે દીકરીઓની સુરક્ષાની વાતો કરો છો, તો આમાં તો દીકરીઓની સુરક્ષા થતી નથી। અને આ કોઈ નાનો મત વિસ્તાર નથી, 1.25 લાખ મતનો મત વિસ્તાર છે। 1.25 લાખ મતે તમે જીત્યા છો, તો આ જ મત વિસ્તાર તમને 1.25 લાખ મતે હરાવી પણ શકશે। મારું નામ હાર્દિક કંથારિયા છે। હું ન્યૂ ત્રાગડ એરિયાના આતિશી 100 સોસાયટીમાં રહું છું। આ ઇસ્યુ છેલ્લા લગભગ 5-6 દિવસ સ્ટાર્ટ થયો છે। લગભગ 16-17 આસપાસ ઓડાએ આ રસ્તો બંધ કર્યો છે। પહેલાં અમે પોલીસમાં કમ્પ્લેન કરી, લાસ્ટ ટાઈમ માર્ચ મહિનામાં પોલીસવાળાએ આ રસ્તો બંધ કર્યો હતો। આ વખત અમે પોલીસમાં કમ્પ્લેન કરી તો પોલીસવાળાએ કીધું અમે બંધ નથી કર્યો, ઓડાએ બંધ કર્યો છે। અમે જ્યારે ઓડાનો સંપર્ક કર્યો, ઓડામાં ફોન લાગતો નથી। ઓડામાં અમે આરટીઆઈ પણ એ જ કરી છે કે આ રસ્તો બંધ કરવાનું રીઝન શું છે। આટલો રસ્તો આ એરિયામાં લગભગ 16 સોસાયટી આવેલી છે અને બીજી 22 ઓપરેશનલ છે। લગભગ 10,000 માણસો આ એરિયામાં રહે છે। આ રસ્તો બંધ કરવાના કારણે અમારે લગભગ 6 કિલોમીટરનો એરિયાનો ડીટૂર કરવું પડે છે, જેના કારણે સમયનો લગભગ 15 થી 20 મિનિટ જેવો સમય લાગે છે ખાલી ડીટૂર કરવા માટે। અમારે આ એરિયાથી વૈષ્ણોદેવી જવું હોય તો પહેલાં જે 2 કિલોમીટરનો ટાઈમ હતો અને 2 કિલોમીટરનું ડિસ્ટન્સ હતું, એ હવે લગભગ 8 કિલોમીટરનું થઈ જાય છે।
એટલે અમે ઓરડામાં એ જ ફરિયાદ કરી છે કે ભાઈ આવો આટલો ઇમ્પોર્ટન્ટ રસ્તો છે જે બંધ કર્યો છે, તો તમે કોઈ માણસોને કોન્ટેક્ટ કર્યો, અહીંયા કોઈ જે રહીશો છે એ લોકોને તમે પૂછ્યું છે કે ભાઈ આ બંધ કરવાનું રીઝન શું છે? કોઈ જ પ્રકારનું કોઈ જ ઓરડાના લોકોએ કોઈ આન્સર આપતા નથી. મારું નામ સોહમ મહેતા છે. હું અહીંયા આદિત્ય પ્રાઇમમાં રહું છું અને એઝ અ સેક્રેટરી સર્વ કરું છું. અહીંયા આયા લગભગ અરાઉન્ડ 1 વીક અથવા તેથી વધારે સમયથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. આને કારણે અત્યારે દરેક લોકોને, પછી એ લેડીઝથી લઈને વૃદ્ધ સુધીના બધાને લગભગ 6 કિલોમીટર ફરવું પડે છે. અને એનાથી મોટો પ્રોબ્લેમ એ છે કે એટલા જ રોંગ સાઈડમાં વાહનો આવે છે, જેને કારણે અકસ્માત થવાની 100% સંભાવનાઓ છે. અને તમે અત્યાર સુધી એવું થયું કે અમારે 2 કિલોમીટર જ ફરીને જવું પડતું, એના બદલે હવે છેક ઝુંડાલ સુધી જવું પડે છે. કારણ કે અંડરપાસ નીચે એક ભૂંગળું છે, પણ ત્યાં તમે જુઓ ત્યાંથી જે ત્યાં અટકી ગયું પછી આગળ જઈ નથી શકવાનું. એટલે કમ્પલસરી બધાએ ઝુંડાલ સુધી જવાનું, ફરીને ત્યાંથી આવવાનું. ઝુંડાલે પણ એટલો ટ્રાફિક થઈ ગયો છે હવે, અને લોકો રોંગ સાઈડમાં એટલા બધા આવે છે. અહીંયા તમે જોતો તો રોડની ઓલી સાઈડ બધી સ્કૂલો છે. અત્યાર સુધી સવારે સાંજે બપોરે બધી લેડીઝ સ્કૂલે બાળકોને લેવા મૂકવા જાય છે. એટલે હવે એ લોકોને છેક ઝુંડાલ સુધી જવાનું, ત્યાંથી ફરીને આમ આઈડિયલીમાં રોડ જ ક્રોસ જે 1.5 કિલોમીટર હતું એ હવે 6 કિલોમીટર થઈ ગયું છે સ્કૂલે લેવા જવા મૂકવા બધી વસ્તુ માટે. પેટ્રોલનો એટલો વેડઅપ થાય છે, એટલે અલ્ટિમેટલી પર્યાવરણને નુકસાન. એટલે કારણ જ નથી ખબર પડતી કે અચાનકથી આવી રીતે બંધ કરી દીધું છે. એનું આની પહેલાં પણ આ થયું હતું, ત્યારે ટેમ્પરરી બંધ હતું. અહીંની સોસાયટીના બધાએ ભેગા થઈ ઓલમોસ્ટ 10,000 પ્લસ માણસો અહીંયા રહે છે. એટલે ત્યારે રજૂઆત કરી હતી. એટલે અલ્ટરનેટિવ સોલ્યુશન તરીકે અમુક પીક અવર્સમાં 2-2 કલાક બંધ રાખતા, અને એનાથી વાંધો બી નહોતો કે ચલો પીક અવર્સમાં તમે બંધ રાખો. પણ આ અચાનકથી આવી રીતે આખું બંધ કરી દેવું, એનું કોઈ હજી કારણ સમજાતું નથી. મારું નામ અમરીશ પ્રજાપતિ છે અને હું અહીંયા આનંદ આઈલેફ સોસાયટીમાં રહું છું. છેલ્લા 5 વર્ષથી રહું છું અહીંયા. એવું નથી વિકાસ પણ જોયો, પણ આવી વસ્તુ જે પહેલીવાર જોઈ રહ્યા છીએ કે જેની હાલાકી આજથી અહીંયા તમે જોશો તો 10 થી 15 હજારની વસ્તી રહે છે. સવારે સાહેબ તમે નહીં માનો, અહીંયા જે ફેમિલી જે છે લેડીઝથી લઈ જે સ્ટુડન્ટ સુધી રોડ ક્રોસ કરી, કારણ કે મોટાભાગનું જે એજ્યુકેશન સેક્ટર જે છે, મોટાભાગની જે વસ્તી જે છે બરોબર છે, સ્કૂલો આ બાજુ છે, રોડ ક્રોસ કરીને જવું પડે છે. સવારે જોબ વર્કર છે બરોબર છે, ઘણી ઇમરજન્સી મેડિકલ સર્વિસ એ બધું હોસ્પિટલ સાઈડ બધું પેલી બાજુ છે બરોબર. તો પબ્લિકને તો હાલત એ છે કે સવારે તમે મોર્નિંગથી તમે જોતા જશો, છેલ્લા 5 દિવસથી પબ્લિક આજુબાજુની સોસાયટી ગવર્મેન્ટ અધિકારીઓને બધાને કાગળો મેલ કેટલા પણ અપીલો કરી ચૂક્યા, પણ હજી 5 દિવસ સુધી બી આનો કોઈ ઉકેલ નથી આવ્યો. તો અમારી અપેક્ષા એ છે કે આટલો વિકાસ આપણે કરીએ છીએ આ અમદાવાદ જેવો ડેવલપ કન્ટ્રીમાં આવી, અને એ એવું નથી કે અહીંયા કોઈ ગામડાની કંઈક પેલી એવી પબ્લિક છે, એ વેલ એજ્યુકેટેડ પબ્લિક છે, સારી પોસ્ટો પર કામ કરનારી પબ્લિક છે. એટલે એવું ના માનતા, આનો જે આગળ જે બનતું થશે બધું કરવામાં આવશે. પણ એક જ અપેક્ષા છે સરકારની, આગળ સરકારની અપેક્ષા જોડે અમે સરકાર જોડે જ અપેક્ષા રાખીએ છીએ કે પહેલાં તમે જોડે આ જે પણ ઓથોરિટી બંધ કરતી હોય એ ઓથોરિટી તમે આ વસ્તુ બંધ કરો છો, પહેલાં આના માટેનું કોઈ ઓપ્શન તો આપો. એટલીસ્ટ તમે અહીંયા એસેસમેન્ટ તો કરો, ઇવોલ્યુશન તો કરો. અહીંયા લોકો કેવી રીતે હેરાન થાય છે. કોઈ એક ના કહેવાથી તમે બંધ કરી નાખ્યું એવું ના કરો પ્લીઝ. જેણે બી કર્યું હોય પહેલાં એક મત વિસ્તાર આટલી મોટી વોર્ડ બેંક છે અહીંયા, એ બી મુખ્યમંત્રીની ક્યાંક જે પણ છે એમની જે અહીંયા છે વોર્ડ બેંક મોટી સરસ વોર્ડ બેંક છે, પણ આ વિકાસ સામે આપણે એવી સારી સરકાર સમજી કરીએ છીએ, પણ એનું રિઝલ્ટ અત્યારે આ મળી રહ્યું છે. હું રાજેન્દ્ર ગોયલ સિનિયર સિટીઝન છું. અહીંયા 4 વર્ષથી રહું છું, પણ છેલ્લા અઠવાડિયા 10 દિવસથી આ ઓરડાના તગલગી નિર્ણયથી આ રસ્તો બંધ કર્યો છે. અને મારા જેવા સિનિયર સિટીઝને જ્યારે મંદિરે જવું હોય, દાખલા કે વૈષ્ણોદેવી જવું હોય, તો મારે જે 2 કિલોમીટર ચાલવાનું થતું હતું જવાનું, એના બદલે ઝુંડાલ થઈને જવું પડે છે. કારણ કે ગરનાળું એટલું બધું નાનું છે કે ટ્રાફિકને હિસાબે ત્યાં પહોંચી શકાતું નથી. અને અમારા સોસાયટીમાં જ એક વડીલ છે, એને તાત્કાલિક દવાખાને લઈ જવા માટે કેડી હોસ્પિટલ જવા માટે પણ અમારે 1 કલાક રાહ જોવી પડી હતી એમ્બ્યુલન્સને લઈને. અને એ 2 દિવસ પહેલાંનો જ ઇન્સિડન્સ છે. જો એને કંઈક થઈ ગયું હોત તો જવાબ આપવો અમારે સોસાયટીવાળાને ભારે પડે, એ ટાઈપનું થઈ ગયું છે. આ માર્ગ બંધ થવાથી હજારો સ્થાનિક લોકો, નોકરિયાત વર્ગ તથા સવારે શાળાએ જતા બાળકોને રોજિંદી અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ન્યૂ ત્રાગડ વિસ્તારમાં રહેતા લોકોને હવે રિંગ રોડ ક્રોસ કરવા માટે અંદાજિત 6 કિલોમીટરનો વધારાનો ફેરો મારવો પડી રહ્યો છે, જે માત્ર અસુવિધા નહીં પરંતુ ગંભીર સંકટરૂપ બની ગયું છે. अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन एक तरफ जनता की समस्याएं घटा तो नहीं रहा है, लेकिन जनता की समस्याओं को बढ़ाने का कार्य कर रहा है. अहमदाबाद शहर में दिन प्रतिदिन ट्रैफिक की समस्या को लेकर अहमदाबाद शहर की जनता लगातार परेशान होती जा रही है, और जिसका सबसे बड़ा कारण खुद अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन बना हुआ है. वैष्णो देवी से झुंडाल सर्कल तक
अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन द्वारा और ओडा के द्वारा 3 ऐसे जो मुख्य रास्ते हैं जिन्हें बंद कर दिया गया है। सबसे बड़ी बात तो यह है कि ये एक ऐसा रास्ता जहां पर 6.5 किलोमीटर तक का ट्रैफिक पीक आवर्स पर रहने के कारण आज अहमदाबाद शहर की जनता को ट्रैफिक का सामना करना पड़ रहा है। विकास कार्यों के लिए अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन आगे कदम तो बढ़ाता है, लेकिन उन विकास कार्यों को समय से पूरा न होने के कारण अहमदाबाद शहर की जनता को ट्रैफिक का सामना करना पड़ता है। और जहां पर कोई भी तरीके से पब्लिक को इन्फॉर्म नहीं करने में आता है कि इस ट्रैफिक सिग्नल को या इस रास्ते को क्यों बंद किया गया है। कांग्रेस पार्टी ये समझती है कि अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन के राज में अहमदाबाद शहर की ट्रैफिक की समस्या लगातार बढ़ने का कारण सिर्फ और सिर्फ खुद अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन है। રસ્તા બંધ થવાથી ઇમરજન્સી પરિસ્થિતિમાં ખાસ કરીને હોસ્પિટલ જવાની જરૂર પડે ત્યારે 108 એમ્બ્યુલન્સ સેવા તેમજ ફાયર બ્રિગેડને પહોંચવામાં પણ વિલંબ થવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે। આવી સ્થિતિમાં જો કોઈ દર્દીની હાલત ગંભીર હોય તો તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલ લોકો કરી રહ્યા છે। તંત્રના મન ફાવે તેવા નિર્ણયોને લઈને સ્થાનિકો સવાલ કરી રહ્યા છે। આ ગંભીર સમસ્યા અંગે ન્યૂ ત્રાગડ વિસ્તારના રહીશોએ સોશિયલ મીડિયા મારફતે ટ્વીટ કરીને મુખ્યમંત્રી સમક્ષ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે। રહીશોની માંગણી છે કે હિલ્લોક હોટલ સામે બંધ કરાયેલો માર્ગ તાત્કાલિક ફરીથી ખુલ્લો કરવામાં આવે, જેથી હજારો નાગરિકોની અવરજવર ફરી સરળ બને અને લોકોનો સમય પણ બચે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વધી રહી છે અને એક નવો કિસ્સો સામે આવ્યો છે કે જે હોટેલ હિલ્લોક છે તેની પાસેના દ્રશ્યો છે કે હું કેમેરામેનને કહીશ કે બતાવવામાં આવે કે જે ધ હિલ્લોક જે હોટેલ હિલ્લોક અમદાવાદ કરીને જે સર્કલ આવેલું છે ત્યાં જે બેરિકેડ મારી દેવામાં આવ્યા છે અને પાછળ બેનર પણ મારી દેવામાં આવ્યા છે, જેથી અહીંયાથી જે ટ્રાફિક જે ઓછો થતો હતો જે છેક 6 કિલોમીટર સુધી હવે વળીને છેક પાછું જવું પડે છે। વૈષ્ણોદેવી સર્કલથી લઈને છેક ઝુંડલ તરફ જવું પડે છે અને ત્યારબાદ ત્યાંથી વળીને યુટર્ન જવું પડે છે અને લોકો નાના બાળકો હોય, જે વૃદ્ધ મહિલાઓ હોય, જે લોકો હોય વૃદ્ધ, તેઓ લોકોને પણ અહીંયા પરેશાની થઈ રહી છે। તેવી રીતના એ જે દ્રશ્યો જોશો કે અહીંયા જે પૂરી સંપૂર્ણ રીતે અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે અને લોકોને વૈષ્ણોદેવી સર્કલથી લઈને અહીંયાથી જો ડાયવર્ટ કરવું હોય, જે વળવું હોય તે વળી શકાતું નથી અને છેક ઝુંડલ સર્કલથી વળીને તરત પાછું વળવું પડે છે। તેવું જ આપણે વાત કરીએ કે અહીંયા જે રહેણાંક છે તેમની સાથે વાત કરીશું। મોટાભાઈ, તમારું નામ શું છે અને કેટલા સમયથી આ પ્રોબ્લેમ છે અહીંયા? મારું નામ પ્રિન્સ પટેલ છે અને હું અહીંયા હિલ્લોકની પાછળ જ રહું છું અને હમણાં સુધી આ કટ ચાલુ હતો, પરંતુ ખબર નહીં કેમ આ બંધ કરવામાં આવ્યો અને અત્યારે એક આમ જનતાને બહુ મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે, કેમ કે વૈષ્ણોદેવીથી આવતા ઝુંડાલ તરફ જતા વચ્ચે કોઈ બીજો કટ છે નહીં, તેથી તેમને અગર કંઈ એમને વચ્ચે વળવું હોય તો છેક વૈષ્ણોદેવીથી ઝુંડાલ સુધી જવું પડે છે, તો આ એમને થોડું પ્રોબ્લેમ છે। જે રીતના અગાઉ પણ અહીંયા બેરિકેડ મારી દેવામાં આવ્યા હતા અને બેરિકેડ મારી દેવા બાદ આપણે એક અરજી તમે લોકોએ કરી હતી ને ત્યારબાદ અહીંયા હવે ફરતી એનો એ જ પ્રોબ્લેમ ઊભો થયો છે અને અહીંયા બેરિકેડની જગ્યાએ સંપૂર્ણ રીતે અહીંયા બોર્ડર કરીને સીલ કરી દેવામાં આવ્યો છે રોડ। શું કહેશો હવે કઈ રીતનું આગળ તમે અપીલ કરી છે કે કઈ રીતનું કંઈ કર્યું છે મ્યુનિસિપલ કોર્પોરેશનને? હા, એટલે બધી સોસાયટીઓ ભેગા થઈને એક અરજી લખી છે એએમસીને। હવે જોઈએ આગળ શું થાય છે। પ્રોબ્લેમ તો છે એટલે એનો ઉકેલ પણ લાવવો જરૂરી છે। જે રીતના અહીંયા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે છેલ્લા 1 મહિનાથી, જે અહીંયા બેરિકેડો મારવામાં આવતા હતા, પરંતુ હવે તમે જે દ્રશ્યો જોયા કે આ સાઈડ જે દ્રશ્ય છે અહીંયાથી તમે જશો તો જે વૈષ્ણોદેવી તરફથી જઈને આ બાજુ ઝુંડલ સર્કલ આવે છે। ઝુંડલ સર્કલ જે છે તે 7 કિલોમીટર જવું પડે છે અહીંયાથી અને ત્યારબાદ યુટર્ન લઈને ફરતું આવવું પડે છે અને ત્યારબાદ પાછળના હું દ્રશ્યો બતાવવા માગીશ કે જે રીતના વળીને તરત પાછળની સાઈડ જે છે તે વૈષ્ણોદેવી સર્કલ આવે છે અને તેઓ લોકોને પણ અમુક જે છે તે રોંગ સાઈડમાં આવતા હોય છે, તેના કારણે પણ જીવનો જોખમ સર્જાય છે। તમે જે આ દ્રશ્યો જોયા તે હિલ્લોક હોટેલ પાસે જે સર્કલ આવેલું છે તેના છે।